દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં તેની અમલવારી થઈ રહી છે। પેટ્રોલ અને ડીઝલના ઓછા ઉપયોગની અપીલ પર અમલ મૂકવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રીએ પોતાના કાફલામાંથી 4 ગાડીઓ હટાવી દીધી છે, તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ બસ કે પછી ટ્રેનમાં મુસાફરી કરશે તેવો નિર્ણય કરી ચૂક્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી તેને લઈને આ મોટી અપડેટ અત્યારે આપણી સામે આવી રહી છે અને તમામ જે સીએમ છે, ડેપ્યુટી સીએમ છે, રાજ્યપાલ છે, અનેક અધિકારીઓ છે તે પોતાના કાફલાની અંદર ગાડીઓનો ઘટાડો કરી રહ્યા છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે। બિલકુલ, પેટ્રોલ અને ડીઝલ સહિતના ઈંધણની બચત થાય તે માટેનો પ્રયત્ન કરવા માટેની પ્રધાનમંત્રીની જે અપીલ છે અને આ અપીલની અંદર ગુજરાત સરકાર હવે પોતાનો સહકાર આપી રહ્યું છે, પોતાનો સહયોગ આપી રહ્યું છે, તે પ્રકારના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ જે રીતે જોયું હોય તો રાજ્યપાલે પણ પોતાનું નિવેદન એ પ્રકારનું આપ્યું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે। સાથે જે પ્રોટોકોલ મંત્રી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કહ્યું કે તેઓ પોતાની પાયલોટિંગ કારનો યુઝ નહીં કરે। આ ઉપરાંત આજે સવારથી જ જે દ્રશ્યો જોવા મળ્યા, મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાની જે કોન્વોય છે, કોન્વોયમાંથી ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે। નાયબ મુખ્યમંત્રીએ 3 ગાડી ઘટાડી છે, જ્યારે મુખ્યમંત્રીના કાફલામાંથી 4 ગાડીનો ઘટાડો કરવામાં આવ્યો છે। અલગ અલગ મંત્રીઓ પોતાની રીતે પોતાનો સહયોગ આપી રહ્યા છે કે જેથી પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે અને પોતાનું સહયોગ આપી શકે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું કે આ પ્રકારે કવાયત કરવાને કારણે 1 મહિનાની અંદર જ પેટ્રોલ ડીઝલની બચત કરવાના આંકડા ખૂબ વધી જશે। અલબત્ત અત્યાર સુધી કેટલો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થતો હતો તેના આંકડા તેમની પાસે નહોતા, પરંતુ જે પ્રકારે સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાત કરી, તેમણે મારી સાથે જે રીતે વાત કરી તે પ્રકારે તેમણે કહ્યું કે માત્ર 1 માસની અંદર જ આંકડા આ ખૂબ વધી જશે કે જેમાં પેટ્રોલ અને ડીઝલની જે ખપત થતી હતી અત્યાર સુધી તેમાં મોટો બચત થશે, તે પ્રકારના આંકડા સામે આવશે। અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના નિવેદન આવી રહ્યા છે, ચાહે ગુજરાત યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલરની વાત કરવામાં આવે કે પછી અન્ય કોઈ જગ્યાએથી વાત કરવામાં આવે, તમામ લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે કે જેથી ઈંધણની બચત કરી શકાય। જી આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ।